શું નામ તમારું? મથુરજી. મથુરજી, શું લાગે લોકસભામાં આ વખતે? લોકસભામાં આજે કોંગ્રેસનો પલ્લો ભારે દેખાયા કરે છે. એવું કઈ રીતે ભારે? કારણ કે વર્ષો પછી એક ઠાકોર સમાજની ટિકિટ મળી છે. જ્યારે ભાજપમાં ચૌધરી કાયમ માટે ચલાવ્યા હવે ટિકિટ બીજી સમાજને ક્યારે આલી નથી અને ગેનીબેનની ટિકિટ આપી છે. સરકારે લોકો વિચારે છે બધાએ અને લોકમુખે ચર્ચા પણ એવી છે કે સરકાર કોંગ્રેસની સીટ આવી શકે છે. 32 બોલે એવું? આ 32 બોલે લોકમુખે ચર્ચા આવી છે. કેટલી લીડથી ગેનીબેનને જીતાડો? લીડનું કશું કહી શકતા નથી, જીતે છે એવું છે. પાકું. પણ ડીસામાં તો ઘણા બધા લોકો એવું જ કહે છે કે રેખાબેન જીતે. લોકો વાતો કરી શકે છે પણ પરિણામ આવે તારે લોકોની જે વાતો કરી છે સાબિત નહીં થઈ શકી. પરિણામમાં ગેનીબેન મતલબ કે કિંગ લાગે અત્યારે? ગેનીબેન કિંગ જ છે, 100% વિજય છે. કારણ કે વિષય એક પાસે એવો છે કે ગેનીબેન વાવ વિધાનસભાના અત્યારે ધારાસભ્ય છે, ચાલુ છે. બીજી ટ્રમમાં ચાલુ છે. અને વિશેષ કારણ કે કોઈ નાનામાં નાનો વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તો લોકો બધે મીડિયાના માધ્યમથી, ટીવીના માધ્યમથી દેખે જ છે કે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે તો વિધાનસભામાં લઈને પોકે થઈ જાય. જ્યારે બીજા લોકો વાતો જ કરે છે, બાકી સમય ત્યારે આવતા નથી. સામે બી એક મહિલા ઉમેદવાર છે રેખાબેન, જેઓ ગલબા બાપાની પૌત્રી છે. આ 100% સાચી વાત છે. ગલબા કાકાની પૌત્રી સાચી, પણ કહેવાનો મતલબ કે બેન પણ લગભગ પાટણ જિલ્લામાંથી આવે છે અને આવું બધા સ્થાનિક છે બનાસકાંઠાના. પણ ગેનીબેન સ્થાનિક છે, 100%ની વાત છે. સામે ગલબા બાપાની પૌત્રી, જેવું ગલબા બાપાએ સમગ્ર બનાસકાંઠાને ઘણું બધું આપ્યું છે, એવી ચર્ચાઓ લોકોએ અત્યારે જોર પણ પકડ્યું છે અને આપણને સામે પણ દેખાય છે. તો એક બાજુ એક સક્ષમ મહિલા જેવું ગેનીબેન બીજી ટર્મમાં પણ ધારાસભ્ય છે, બે મહિલાઓ વચ્ચે ટક્કર છે. પરિણામ કંઈ પણ હોય, પરિણામ સુધી પહોંચવા માટે હજુ ઘણા દિવસો બાકી છે, પરંતુ અત્યારે માહોલ જે દેખાઈ રહ્યો છે તમારા માધ્યમથી શું માહોલ છે? સાથે સાથે ગલબા કાકાએ આપ્યું છે, ઘણો ડેરી આપી છે, વાત સાચી છે તમારી. પણ લોકમુખે એ પણ ચર્ચા છે કે ગલબા કાકાને એનું જે એમના ઘરે કોઈ સારું રિઝલ્ટ આપવું હોય તો એમનું કે લોકમુખે ચર્ચા એવી પણ છે કે એમને કોઈ બનાસ ડેરીના ચેરમેન બનાવી દેવાના. અચ્છા, આ તો એક ચૂંટણી ટોપિક છે એવું લાગે છે. હા, અત્યારે તો એક કહેવાનો મતલબ કે અત્યારે રેખાબેનને અમને હવે સમય આવ્યો તો એની ખબર પડશે કે લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે કે કોઈ બીજો રીતે બનાવ્યા છે. અત્યારે તમને એક જ ગેનીબેન જીતે છે એ ચોક્કસ દેખાય. આ લોકમુખે ચર્ચા એક જ છે અત્યારે. હરેક સમાજની ચર્ચા આવી છે અત્યારે કે ગેનીબેન વિજય થશે. બનાસકાંઠામાં જેમ તમે કહ્યું એમ ગેનીબેન ઠાકોર સમાજમાંથી આવે છે. સૌથી મોટું પ્રભુત્વ ઠાકોર સમાજનું છે. બીજા નંબરનું પ્રભુત્વ સામે ચૌધરી સમાજનું પણ એટલું જ પ્રભુત્વ છે. હવે રહી ઇતર સમાજની વાત, તો 10 લાખ જેટલા ઇતર સમાજના પણ વોટ છે, એ લોકોનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઇતર સમાજના લોકમુખે ચર્ચા એવી છે, ઇતર સમાજનું કહેવું એવું થાય છે કે ગેનીબેન 30 વર્ષથી લોકો માટે ભોગ આપી રહ્યા છે. જ્યારે રેખાબેન આવ્યા છે એ અમારા માટે નવો ચહેરો છે. કારણ કે કાલે કંઈક અમારા નાના મોટા પ્રશ્ન આવશે તો ગેનીબેન 100% ઉપર રજૂઆત કરી શકશે એવા એ લોકોનો વિશ્વાસ છે. એટલે કે આ ઇતર સમાજ પણ એવું કહેશે કે અમારે ગેનીબેન સાથે જ રહેવું છે. મતલબ કે ગેનીબેન અત્યારે સરકારમાં લોકોના મુદ્દા ઉઠાવવા માટે ખૂબ સક્ષમ છે. એવા ગ્રાઉન્ડ લેવલ પણ એવી જ વાતો થઈ રહી છે. સાથે સાથે જે સમાજમાંથી આવે છે એ સમાજનું પ્રભુત્વ પણ છે. હા, એ સમાજ પણ તમામ સાથે જ છે. અને પ્રભુત્વ એ જ છે કે ગેનીબેન હરેક જ્યારે તારે જરૂર પડી હોય કોઈ પણ સમાજ એમાં એવો વિષય નથી કે ઠાકોર સમાજ માટે જ ઉભા થયા હોય. તમામ સમાજ માટે કોઈ પણ સમાજ હોય અને એમના સુધી પહોંચે છે તો એ ગેનીબેન ગમે એ રજૂઆત કરવા પણ આગળ વધ્યા છે. ઠાકોર સમાજના ઘણા બધા એવા ચહેરાઓ છે જેઓ પ્રભુત્વ પણ ધરાવે છે. અત્યારે હાલમાં ઘણા બધા હોદ્દાઓ પણ ધરાવે છે જેઓ બીજેપી સાથે સંકળાયેલા છે. એ તો શું છે કે કારણ કે પક્ષની અંદર બેઠા છે એટલે પક્ષની અંદર રહેવાના છે, એટલે એમાં કોઈ વિષય નથી રહ્યો. કહેવાનો મતલબ કે એમનું પાર્ટીનું કામ કરવાના છે. પણ જે સમય આવશે કદાચ વિચાર છે પણ લોકો કે સમાજની સામે દીકરી છે એવું. મતલબ આ વખતે નક્કી છે ગેનીબેનને લાવવા જ જીતશે ગેનીબેન જ.